ધારી તાલુકાના છત્રિયા ગામે રામજી મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું। સમસ્ત છત્રિયા ગ્રામજનો દ્વારા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમજ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું હતું। આ પ્રસંગ અનુરૂપ આજુબાજુના ગામમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। છત્રિયા સમસ્ત ગ્રામજનો દ્વારા રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું। અનેક રાજકીય આગેવાનો, સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ, પ્રતિષ્ઠિત નાગરિકો સહિતના લોકોએ રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ હાજરી આપી હતી। અત્યંત આનંદ અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। आज तारीख 4, 5 અને 6 સતડિયા ગામમાં રામજી મંદિરનું ભવ્યથી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ। એમાં આજે સમગ્ર સતડિયા ગામ આજે પથયાત્રા કરી અને 12 ગામથી વિદેશથી જ્યાં લોકો વસતા હતા બધા પોતાના વતનમાં સતડિયા આવી ગયા છે। ખૂબ જ રામમય ગામ બની ગયું છે અને ખૂબ જ બધા આનંદ કર્યા। બેનો એ પોથી લીધી, બેનો પણ નાસા ઝુમા રાસ ગરબા લીધા। સમગ્ર સતડિયા ગામ અદાણે હડખની એલીએ સીડ્યું છે। આજે 3 દિવસના કાર્યક્રમમાં આજે પેલા ભગવાનના જવાદીપસ્થા છે અન્નમાં ભગવાનને આપણે પધારવાના થશે અને કાલે આવતીકાલે અને આપણે 4 વાગ્યે મોટા ભવ્ય અને ભવ્ય નગર સરસા માટે રામ લક્ષ્મણ જાનકી હનુમાન દાદા અને ગણપતિ દાદા એ આપણે નગર સરસા માટે 3 વાગ્યે નીકળશે। અને બીજું રાતના પ્રોગ્રામમાં ગાન ગોપી અને કાલના પ્રોગ્રામમાં ભગવાનનો અભિષેક થશે, શિખર ઉપર શિખર ધોવાશે। છેલ્લા અને કાલે આપણે ભવ્યમાં ભવ્ય લોક ડાયરો રાખ્યો છે કે જે બધા લોક લાગણીને બાન આપીને આપણી જૂની સંસ્કૃતિ હોય, આપણી સંસ્કૃતિ દગી રહે એટલા માટે આપણે લોક ડાયરાનું પણ આયોજન કરેલું છે। અને સમસ્ત ગામ 3 ટાઈમ સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજનું પણ જમવાનું, રાતના પણ નાસ્તા, પ્રસાદ બધો ગામ એક સાથે લઈને રહેવાના છે। એવું ખૂબ જ સરસ સતડિયા ગામે આયોજન કર્યું છે। બધા ખૂબ આનંદમાં છે અને વધારે વિશેષ વાત કરતા આનંદ થાય કે અમારા સતડિયા ગામના અને એસી ગામના પ્રમુખ એવા અમારા કિરણબેન હીરપરા, કિરણબેન ઘનશ્યામભાઈ હીરપરા, જેઓ અદાક મહેનત મંદિરના રણવાની બ્લોક હોય, બાકડા હોય, ગામ સારું પાણી પીવે, ફિલ્ટર સુવિધા હોય, સતત ધ્યાન રાખી રહ્યા ગામનું સરસ કામ અમારે ઘનશ્યામભાઈ રાહબેન કામ થયું છે। તો અમારે ઘનશ્યામભાઈ 2 શબ્દ કહે। સતડિયા ગામમાં રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રથમ દિવસ હોય અને ગામના સૌ મહેમાનો ગામો ગામથી દેશ વિદેશ પરદેશથી બધા જ ગામના આગેવાનો અને ગામના બધા જ આવ્યા હોય અને ગામ રામમય બની ગયું હોય, ખૂબ ખુશાલી છે। બોલો રામચંદ્ર ભગવાનની જય।